ઓલિમ્પિક અને કોમનવેલ્થ હોસ્ટ કરવાની વાતો તો આપણે ઘણી જ કરીએ છીએ, પરંતુ શું આપણે એ રમતો રમી શકવા માટે સક્ષમ છીએ? આ સવાલ ખુદ રમત સચિવે જ ઉઠાવ્યો. કેન્દ્ર સરકારના રમત સચિવ હરિરંજન રાવે મોટી કબૂલાત કરી છે કે ઓલિમ્પિકની અનેક રમતોમાં ભારત પાસે ખેલાડીઓ જ નથી. તેમણે એ પણ કહ્યું કે દેશમાં હજુ પણ સ્પોર્ટ્સમાં કોચની ખૂબ મોટી ખોટ છે, જે અંગે સરકારે વિચારણા કરવાની જરૂર છે. अगर 36 का ओलंपिक इंडिया में होस्ट हुआ तो हमको भी पेरिस की तरह सारे के सारे इवेंट्स में एंट्री सीधे मिल सकती है, पर अगर हमको एंट्री मिल गई तो क्या हमारे पास उतारने के लिए टीम है? वो महामैदान में जाकर के खेल पाएंगे? બીજી તરફ કેન્દ્રીય રમતગમન પ્રધાન મનસુખ માંડવિયાએ પણ ટકોર કરી કે ફેડરેશનના અંદરોઅંદરના ઝઘડામાંથી તેઓએ બહાર આવવું જોઈએ. જો આ પ્રકારે આંતરરાષ્ટ્રીય ફોરમમાં ફરિયાદો થશે તો દેશનું નામ ખરાબ થશે. दोस्तों, देश में ब्रेन पावर और मैन पावर और टैलेंट की कमी ही नहीं है, कमी है सिस्टम की. इस सिस्टम को हम दुरुस्त कर लेंगे तो ये ही युवा हमको देश में 2036 में 1 से 10 क्रम के स्पोर्टिंग नेशन में ला के देंगे. એક તરફ અમદાવાદને કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની મળી ચૂકી છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે સ્પોર્ટ્સને પેશન બનાવવા કેવા પગલાં ભરાય છે. કોમનવેલ્થની યજમાની મળી ચૂકી છે, ત્યારે કેન્દ્ર અને ફેડરેશનો સામસામે છે. આ તમામ એક ટેબલ પર બેસીને ક્યારે સ્પોર્ટ્સમેન માટે, એથ્લીટ્સ માટે વિચારશે અને ક્યારે મેડલનો ઢગલો ભારતમાં થશે તે હજુ પણ એક સવાલ છે. કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.